નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। સુરત જેવી બોગસ ડિમોલેશનની ઘટના હવે અંકલેશ્વરમાં પણ સામે આવતા રાજકારણ ગરમાયું છે। અંકલેશ્વર નગરપાલિકા વોર્ડ નંબર 4માં આવેલા સંજયનગરમાં પાલિકાની મંજૂરી કે સત્તાવાર પરવાનગી વગર જેસીબી ફેરવીને આખો રોડ ખોદી નાખવામાં આવતા ભારે વિવાદ સર્જાયો છે। આ મામલે નગરપાલિકા તંત્ર એક્શન મોડમાં આવ્યું છે અને પોલીસમાં લેખિત અરજી આપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। ગઈકાલે તારીખ 16/6/2026ના રોજ સંજયનગર ખાતે આવેલા ડામર રોડ અહીંના સ્થાનિક કોઈ સૈયદભાઈ કરીને જે વ્યક્તિ મારફત આ રોડનું વગર પરમિશને વગર અરજીએ રોડ તોડી નાખવામાં આવ્યો જેસીબી લાવીને, અને આની જાણ ત્યાંના સ્થાનિક કોઈ કોર્પોરેટરને બી કરી નથી, કાં તો નગરપાલિકાને કરી નથી ને હમણાં જ અમે અહીંયા સ્થળ મુલાકાત કરતા આવ્યા ત્યારે એ જ વ્યક્તિએ અહીંયા આગળ પોતે એ કહ્યું કે ભાઈ અમારે અહીંયા તકલીફ હોય ને આમ હોય એટલે રોડ ખોદી કાઢ્યો છે એ ખોટી રીતની દલીલો કરે છે ને આ અનુસંધાને વિશાલભાઈ ચૌહાણની અરજીના આધારે મેં અંકલેશ્વર નગરપાલિકાના પ્રમુખ તરીકે કાલે સાંજના રોજ અંકલેશ્વર સિટી પોલીસ સ્ટેશનમાં આ વ્યક્તિઓ મારફત જે પણ કોઈ ઇસમ હશે એમની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા માટે અરજી કરી છે અને ફરિયાદ ફડાવી છે। એના લોકોનું કહેવું છે કે નગરપાલિકાનું જેસીબી આવીને બિલકુલ વાહિયાત વાત છે, બિલકુલ ખોટી વાત છે। નગરપાલિકાને કોઈ અરજી આપી નથી, કોઈ અરજી મળી નથી। એઝ અ પ્રમુખ તરીકે અહીંના કોઈ સભ્ય કે કોઈ મને હજુ સુધી અરજી કરી નથી કે ભાઈ અમને આ રોડ ખોદી આપો, અમને જેસીબી આપો, કોઈ જાતની એવી રજૂઆત કરવામાં આવી નથી। વોર્ડ નંબર 4 સંજયનગર મસ્જિદથી લઈને પેટ્રોલ પંપ લગીને જે રસ્તો આવેલો છે આરસીસીનો, એના ઉપર ગેરકાયદેસર રીતે ડામર પાથરવામાં આવ્યો હતો। એ ડામર પાથરવાથી કે આરસીસીના ઉપર જે ડામર ના ટકી શકે એના માટે ખાડા ટેકરા થઈ ગયા હતા કે અહીંના રહીશોને તકલીફ પડે છે। એના માટે ધર્મેશભાઈને કમ્પ્લેન કરી નગરપાલિકામાં બાંધકામ વિભાગમાં, બરાબર, તો એ લોકોએ જીસીબી મોકલ્યો ને આ સાફ કર્યું છે। એના લીધે આ તમે જોઈ શકો છો કે ઉપર માટી છે, રોડ કમ્પ્લીટ છે, તમારે જોવું હોય તો જોઈ લો, બરાબર। પણ આ ખોટા આક્ષેપ લગાવવામાં આવે છે। નગરપાલિકા તરફ નગરપાલિકાને કઈ લેખિતમાં આપેલું કે નગરપાલિકાને કોઈ જાણ કરેલી ખરી? તમે મૌખિક જાણ કરી હતી, એ બી 2 વખત, 1 વખત નહીં 2 વખત, ને ગટરની કાચ સાફ કરવા આવી હતી જીસીબી, એ બી તમે જોઈ શકો છો। અહીંયા મસ્જિદના કેમેરા લાગ્યા છે, એ બી જોઈ શકો છો। ને આ અમે કરાયું છે કે કેમ કે અહીંયા સ્થાનિક લોકોને પ્રોબ્લેમ થાય છે, તો આ વિશાલ ચૌહાણ અને સફી મુસાની જે ચાલથી બધું આ ખોટું લખે છે મારા વિશે। પ્રમુખને એવું કહે છે કે નગરપાલિકાનું જેસીબી જ નથી આવ્યું અહીંયા। તમે કેમેરા ચેક કરી શકો છો, એમનો માણસ બી છે, તમે ચેક કરો મસ્જિદના કેમેરા લાગેલા જ છે।